નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત પ્રોજેક્ટ કોર્ડિનેટર, ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર તેમજ કાઉન્સિલર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત પીપીપી ધોરણે ઈએમઆરઆઈ જીએસએચ દ્વારા અમલીકૃત ચાઇલ્ડ હેલ્પલાઇન હેઠળ તાત્કાલિક ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવેલો છે। મિત્રો તમે જોઈ શકો છો, વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની તારીખ છે મિત્રો 20/11/2025 રોજ સવારે 10 કલાકથી 2 વાગ્યા સુધી, જેમાં વિગતવાર જગ્યાઓ વિશે, પગાર ધોરણ વિશે, લાયકાત વિશેની વાત કરીએ તો પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે પગાર ધોરણ છે તે માસિક અહીં 18,000 રૂપિયા રહેશે મિત્રો। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, જેમાં સબ્જેક્ટ સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયકાટ્રી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયકાટ્રી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી વિથ 2 years of relevant experience in project formulation implementation up to 35 years સુધીની અહીંયા વયમર્યાદા રહેશે મિત્રો। ત્યારબાદ ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર માટે 15,637 રૂપિયા પગાર ધોરણ, જેમાં ગ્રેજ્યુએટ પ્રેફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફ BA ઇન સોશિયલ વર્ક, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિટી સોશિયોલોજી, સોશિયલ સાયન્સ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, વેઇટેજ ફોર એક્સપિરિયન્સ કેન્ડિડેટ, પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર પ્રિફરન્સ મે બી given to personnel having experience of working in emergency helpline, વયમર્યાદા up to 35 years। કાઉન્સેલર માટેની જગ્યા છે મિત્રો, જેમાં 16,500 રૂપિયા પગાર ધોરણ, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સેલિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન એક્સપિરિયન્સ, એટલીસ્ટ 1 year of working experience with the government NGO preferably in the field of women and child development, proficiency in computers preference may be given to a personnel of working emergency helpline up to 35 વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા રહેશે મિત્રો। ઇમરજન્સી હેલ્પલાઇનમાં કામ કરેલ ઉમેદવારોને અનુભવીને પ્રાધાન્યતા, 2 વ્હીલર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનારને પ્રાધાન્યતા, કોમ્પ્યુટર જ્ઞાન આવશ્યક છે, ડે એન્ડ નાઇટ શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર તેમજ ગુજરાતના કોઈપણ જિલ્લામાં કામ કરવા માટે તૈયાર રહેવા જોઈએ। ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 20/11/2025 રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, આધાર પુરાવા વગેરે અસલ અને સ્વપ્રમાણિત નકલો સહિત નીચે જણાવેલ સ્થળે ઉપસ્થિત રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે મિત્રો વિવિધ જગ્યા માટે આપેલું છે, તમે જોઈ શકો છો। અમદાવાદ માટે એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ, દાસ્તાન ફાર્મ હાઉસ પાસે, હરિદર્શન 4 રસ્તા, નરોડા કઠવાડા રોડ, અમદાવાદ 382345 પિનકોડ ખાતે। સુરત માટે 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ચોક બજાર સુરત। જામનગર માટે 108 ઓફિસ, પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નજીક, જામનગર। દેવભૂમિ દ્વારકા માટે 108 ઓફિસ, સરકારી જનરલ હોસ્પિટલ, ખંભાળિયા સલાયા 4 રસ્તા। કચ્છ માટે 108 એમ્બ્યુલન્સ સર્વિસીસ, જીકે જનરલ હોસ્પિટલ, ઇમરજન્સી ગેટ, ભુજ કોટ, તેમજ રાજકોટ માટે 108 એમ્બ્યુલન્સ, રાજકોટ નગર સેવા કરણી એસટી બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ ખાતે હાજર રહેવાનું રહેશે। તો તમે જોઈ શકો છો, અમદાવાદ, સુરત, જામનગર, દેવભૂમિ, દ્વારકા, કચ્છ અને રાજકોટ ખાતે તારીખ 20/11/2025 રોજ સવારે 10 થી 2 વાગ્યા દરમિયાન જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવનો આધાર પુરાવા સાથે પ્રોજેક્ટ કોર્ડિનેટર, ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર, કાઉન્સેલર માટેની જગ્યાઓ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો છો મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।